મને સંસારમાં સત્ય દેખાયું નહીં. સત્યમ નાસ્તિ તપઃ. અને જ્યાં જ્યાં સત્યનો અભાવ છે ત્યાં ત્યાં સુખ બહુ છે નહીં. અને કદાચ સમજી લો કે સત્યના અભાવમાં તમને સુખ પ્રાપ્ત થયું તો બની શકે તમને સુખ મળે, પણ સત્યના અભાવમાં તમને આનંદ તો ક્યારેય પ્રાપ્ત ન થાય. જ્યાં સત્ય છે ત્યાં આનંદ છે. सत्य माने परमात्मा. सत्य का दूसरा नाम है ईश्वर. तो मैं सनत कुमारो आ संसार में क्यांय सत्य न जोयुं. અને સત્યનો પ્રભાવ બહુ છે વાલા ભક્તજનો. હો એક 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 નાનામાં નાનું પણ અસત્ય તમારું કેટલું બધું હાનિ કરી શકે. પણ અત્યારે લોકોને કહે તમે સાચું બોલો તો હું કે હવે સાચાનો ક્યાં જમાનો રહ્યો છે. અસત્ય તો એક આપણું પેલું આજ્ઞા જેવું કહેવાય. આજની તો કાલ એ મરવાનું જ. અને સત્ય સૂર્ય સમાન છે, એ કાયમના માટે પ્રજ્વલિત રહેવાનું છે. સત્યની વચ્ચે કદાચ જેમ વાદળાઓ આવી જાય તો આપણને થાય કે સૂર્ય ઢંકાઈ ગયો, પણ એ અમુક ક્ષેત્ર પૂરતો જ ઢંકાયો હોય છે, બાકી બીજે તો ફરી પાછો પ્રકાશ હોય છે. આ સંસારમાં કોઈની તાકાત નથી કે સૂર્યને ઢાંકી શકે. મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ જમીનથી એક વેત અધ્ધર ચાલતો હતો. શું કામે? સત્ય નિષ્ઠા વાળા, સત્ય નિશ્ચય હતા. ક્યારેય પણ એ માણસે અસત્યનો ઉદ્ગાર નથી કર્યો. સત્યના પ્રભાવે એના રથના પૈડાઓ જમીનથી ઉપર જતા રહ્યા. પણ જ્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ધર્મરાજ બોલી દો, નરો વા કુંજોવા, અશ્વત્થામા મરાયો હાથી કે મનુષ્ય એ નથી ખબર. હાથી મરાયો હતો એ ચોક્કસ હતું. ધર્મરાજ ખાલી આટલું જ અસત્ય બોલ્યા, નરોવા કુંજોવા, અને રથના પૈડાઓ ધરતી પર આવી ગયા. કેમ? અસત્યનો ઉદ્ગાર થયો. આટલા વર્ષોના સત્યને આટલા કમથા અસત્ય તોડી નાખ્યું. આ સંસારમાં મને સત્ય નથી દેખાયું કે. એટલા માટે તો આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ ભગવાનને, કે ભગવાન અમે એટલી પ્રાર્થના કરીએ છીએ, અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી સત્ય. બીજો કઈ ફાયદો હોય કે નહીં ખબર નહીં મને, પણ સત્યનો એક ફાયદો તમને કહું. તમે સત્ય બોલશો ને, તમે હું જવાબ આપ્યો છે ને એ તમારે યાદ નહીં રાખવું પડે. આજ તમે કોઈના વિશે મને વાત કરી કઈ, અને એ વાત તમે મને જો સત્ય જ કીધી હશે, અને હું આવનારા સમયમાં વળી પાછો તમને પૂછીશ કે તમે તે દિવસે ભાઈ વિશે કઈ કહેતા હતા, એ શું હતું,
તો તમારે કેવું યાદ નહીં કરવું પડે કે મેં તમને શું કીધું, જે હતું એ જ આવી જશે. પણ અસત્ય બોલશો તો એ અસત્યને યાદ રાખવું પડશે કે મેં તમને શું જવાબ આપ્યો હતો. સત્યને યાદ રાખવાની માથાકૂટ નથી કોઈ દિવસ. નારદ કહે છે, સંત કુમારો, આ સંસારમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું. તપનો પ્રભાવ ચાલ્યો ગયો. કેમ? તો ઘણા લોકો કહે છે તપનો પ્રભાવ એટલા માટે જતો રહ્યો કે સંતો ઢોંગી થઈ ગયા, પાખંડી થઈ ગયા. સંતો પાખંડી થઈ ગયા, સાધુ પાખંડી થઈ ગયા, એટલે તપનો પ્રભાવ યોગ્ય. પણ કહેવા દો મને, સંતો પાખંડી થયા એટલે તપનો પ્રભાવ નથી થયો. પાખંડી લોકો સંત થઈ ગયા છે. પાખંડ કરનારા સંતના વેશમાં આવી ગયા છે, એટલે તપનો મહિમા જતો રહ્યો છે. ત્રીજું કહ્યું, સનત કુમારો, આ સંસારમાંથી પવિત્રતા ચાલી ગઈ છે. પવિત્રતા વહી ગઈ. લોકો સ્વચ્છતા બહુ રાખે છે પણ પવિત્રતા ઓછી રાખે છે. આ શરીરને નિત્ય સ્નાન કરાવે અને સ્વચ્છ બનાવે, પણ આ મનને સત્સંગ કરાવીને પવિત્ર બહુ ઓછા બનાવે છે. માણસે જેટલું શરીર સ્વચ્છ રાખે છે એના કરતા સવાયું મન પવિત્ર રાખવું જોઈએ. પણ આ સંસારનો માણસ બગલા જેવો થઈ ગયો. ઉપરથી સફેદ દેખાય છે પણ અંદરથી કાળો છે. પવિત્રતા જતી રહી છે. શરીરમાં સ્વચ્છતા માટે સ્નાન જરૂરી છે અને મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે. તો માણસ પવિત્ર બને, વિચારો પવિત્ર હોવા જોઈએ, આપણી વાણી પવિત્ર હોવી જોઈએ. બધું જ જો પવિત્રતા હશે